જનતા સેનાના ભાગરૂપે તેમને મદદ કરવા આવી ધરણાની અંદર સવારથી સાથે ઉભા છીએ અને જે કંપની જેની પાસે એજન્સી છે આ BRTSના વર્ક માટેની તેની જોડે માંગણી મૂકી અને મોટાભાગની માંગણી તેમને સંતોષી લીધી છે। ત્યારબાદ બીજા સ્ટેજમાં મુખ્ય પ્રશ્ન એ છે કે BRTS અમદાવાદમાં કોઈપણ જગ્યાએ જેટલા પણ આમના પ્લેટફોર્મ હોય કોઈપણ જગ્યાએ શૌચાલયની વ્યવસ્થા નથી, ટોયલેટની વ્યવસ્થા નથી। કોઈ પણ મહિલાને વોશરૂમ કે અન્ય કામે વોશરૂમ જવું હોય તો આજુબાજુમાં કોઈનું ઘર શોધવું પડે, કોઈની દુકાને શોધવી પડે, કોઈના ઘરે દિવસમાં માનો 5-6 વાર જવાનું થયું તો સહજતાથી કોઈ પણ વ્યક્તિ કોઈના ઘરે આ રીતે ના જઈ શકે। AMCના અંડરમાં આ BRTS આવે છે તો AMCના અધિકારીઓને કહેવાનું કે શું તમારા ઘરમાં બેન દીકરી છે? તમારા ઘરમાં જો બેન દીકરી હોય ને કંઈ નોકરી કરતી હોય ને એમને વોશરૂમ ના જઈ શકે એવી પરિસ્થિતિમાં હોય તો તમે કેવી રીતે જીવન જીવો? મને એવું લાગે છે કે તમે ભગવાન થઈ ગયા છો અને તમે આ લોકો ઉપર ઉપકાર કરી રહ્યા છો નોકરી આપીને। તો કારણ એવું છે કે આ લોકો બધા મધ્યમ વર્ગ કરતાં પણ જે BPL બિલો પોવર્ટી લાઈન જેને કહીએ કમાવા ધમાવાનું કોઈ સાધન નથી એટલે મજબૂરીમાં જે પોતાની ગરીમાં કહેવાય એને દાવ ઉપર મૂકીને વોશરૂમ જવા ના મળતું હોવા છતાં પણ આ લોકો નોકરી કરે છે। આમની જોડે જો એક 0.5% પણ ઓપ્શન હતું ને તો આ નોકરીને આ લોકો લાત મારતા। મારી વાત સાચી કે ખોટી? 0.5% પણ આ લોકો જોડે જો ખરેખરમાં ઓપ્શન હોતો તો આ BRTSની નોકરીને જાહેર ચોકમાં લોકો લાત મારતા। પણ એમની મજબૂરી છે એટલા માટે આ લોકો નોકરી કરી રહ્યા છે અને તમે એનો દુરુપયોગ કરી રહ્યા છો। તમને શરમ નથી આવતી? મહિલા વોશરૂમ ના જઈ શકે આખા દિવસ દરમિયાન જવું હોય તો વોશરૂમ ઘર શોધવાનું, કોઈની દુકાનમાં જવાનું અને તમારા પેટનું પાણી ના હાલે? શરમ આવી જોઈએ તમને। AMC આપણી સાથે બધા બહેનો છે, બહેનોને પૂછીશું કે મેં તમારા શબ્દોમાં કીધું। બેન, આપનું નામ શું છે? મારું નામ જુબેદા શફીક શેખ છે। જી, જુબીના બેન આપણી સાથે છે। આજે વોશરૂમ બાબતેનો જે પ્રશ્ન છે બેન, ખરેખરમાં આ શું પ્રશ્ન છે ને આખા અમદાવાદની અંદર પ્રશ્ન છે આ બધું કઈ નથી આવતા? મારો ટાઈમ છે 2:45 થી રાત્રે 11 વાગ્યા સુધી। 11 વાગ્યા સુધી અમારે વોશરૂમની કઈ સુવિધા છે જ નહીં। 11 વાગ્યા સુધી અમે કેવી રીતે બેસી શકીએ? વોશરૂમની કંઈક તો સુવિધા હોવી જોઈએ ને। અમારે છેક ઘરે સુધી કોઈકનું કોઈ ઘર શોધવું પડે, કાં તો પછી બીજા કોઈ શૌચાલયમાં જવું પડે તો શૌચાલયમાં પૈસા લે છે અમારા જોડેથી। કોઈકના ઘરે છે તો ઘડીએ પડીએ ઘરે તો ના જવાય ને કોઈકના ઘરે। અમને મેઇન શૌચાલયની પ્રોપર સુવિધા જોઈએ છે, એ પ્રોપર સુવિધા અમને કરી આપો અને દરેક BRTS સ્ટેન્ડને પ્રોપર શૌચાલય જોઈએ છે। શૌચાલય વાન આપો અમને શૌચાલય। જી, તમે શું કહો? બહેનો છે, બહેનો તમારે કોઈને કંઈ કહેવું છે કે વોશરૂમ બાબતે કે આ જે પરિસ્થિતિ છે ખરેખરમાં સાચી છે, એનું નિરાકરણ થવું જોઈએ? સાથે સાથે AMCના અધિકારીઓને કહેજો કે તમારા ઘરમાં મા બેન છે? જી, માણસ 8-9 કલાક સુધી વોશરૂમ જે બધું ના કરી શકે।
બધી સુવિધા માટે અમે કરીએ છીએ એટલે એ માંગ અમારે પૂરી કરવી મુરલી બેકરી સિન્ફુલી ડિલિશિયસ અંજાર અને ભુજમાં સ્વાદનું વિશ્વાસપાત્ર નામ દરરોજ તાજી અને ગુણવત્તાસભર બેકરી પ્રોડક્ટ્સ હવે તમારા શહેરમાં અમારી વિશેષતાઓ લાઈવ કેક ભાજી પાવ જન્મદિવસ એનિવર્સરી પાર્ટી તેમજ દરેક શુભ પ્રસંગ માટે ખાસ ઓર્ડર સ્વીકારવામાં આવે છે કીપ રેફ્રિજરેટેડ ઈટ ઇમિડિયેટલી મુરલી બેકરી અંજાર એન્ડ ભુજ ઓર્ડર માટે સંપર્ક કરો અંજાર +91 999 134 45050 ભુજ +91 75758 06666